हाँ आज घर में ही था झिंगावा अनाहुन ये अनाहुन बाहर कहीं नहीं जाओ तो पेट है लाइट सी पेट हो जुलाई में तो 10-15 दिवस तो रहता है मगन वधारे पानी चालू हो गया एटले नहीं रहत सामे जे साधारण झाड़ है एना पर नाना नाना झबकिया होय ए रीतनी आखी पेटर्न देखाई रही है। नमस्कार, हूँ छुं पंकज कोकणी। अमारी यूट्यूब चैनल अंबिका विजन पर आप सौનું हार्दिक स्वागत है। गुजरातना छेवाड़े आवेलो जिल्लो डांग आ प्रदेश विविधताथी भरेलो छे अने साथे अनेक रहस्य समेटीने बैठो छे। बधाने एम ज लागे छे के डांग एटले जंगलो डूंगराओ अने नदीओनो प्रदेश, पण अहीं एक एवी अजायबी छे जे विश्व आखामां कोईक ज जग्याए जोवा मळे छे। तो आ घटना निहाळवा माटे आपणे सरवर गामनी मुलाकात लेवी पड़शे। આપણા દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે। એમાંની જે એક જગ્યા સરવર ગામ ખાતે છે। અહીંના જંગલોમાં લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં આગ્યા એટલે કે ફાયર ફ્લાય જોવા મળે છે। दर वर्ष जुलाई में हम तो चालू ही जाता है वधारे पानी पड़ना एटले 10-15 दिवस मगन नहीं रहत एटले सांजना समय 8 वागे हम प्रवासे चालू ही जाता है हेरुला एटले गाम में कुनी ही ली जा दाखुला कोना ही जुवान पाछा तो वर डोंगर हाथे वर तेवनु रात रहता है हनु तंबू पाड़ी नहीं रहता है। પહેલાંના સમયમાં જો એટલા બધા આગ્યા કે તે વખતે તો લાઇટની સગવડ નહીં ને એકમાત્ર આ ચોમાસાની સિઝનમાં આ વરસાદ પડે ને તે પછી આગ્યા નીકળી આવે તો રાત્રિના સમયે આવી રીતે ઝબકારો થાય તો જાણે કે વીજળી પડી હોય ને પ્રકાશ થયો હોય એ રીતે એમનો પ્રકાશ પડે પણ ધીરે ધીરે હવે ઓછા થતા ગયા। હવે પહેલાંના કરતાં તો હાવ ઓછા થઈ ગયા, એકદમ ઓછા થઈ બાકી પહેલાં નાના હતા ને અમે રાત્રિના સમયમાં જતા કરચલા પકડવા માટે પપ્પા લોકો જોડે તો રાત્રિના સમયે આમ આવીએ ત્યારે તો આપણે પેલું એ લાઇટની તો એકદમ પ્રકાશ થઈ જાય। આગ્યા ડાયનાસોરના સમયથી આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે। દુનિયામાં આગ્યાની લગભગ 2000થી પણ વધુ પ્રજાતિ છે, જેમાંથી આપણા ભારતમાં 7થી 8 જેટલી પ્રજાતિ જોવા મળે છે। 2 થી 2.5 સેન્ટીમીટરનો આકાર ધરાવતા આ આગ્યા જ્યારે શ્વાસ લે છે ત્યારે એના શરીરમાં રહેલા રસાયણોની વિશેષ પ્રક્રિયા થાય છે, જેનાથી એક રોશની ઉત્પન્ન થાય છે। તેના કારણે એ ચમકે છે। ભારત સિવાય અમેરિકા, મલેશિયા અને જાપાનમાં જ આ કીટક જોવા મળે છે। આગ્યાઓ પર્યાવરણ અને પ્રદૂષણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે, આથી તેનું હોવું એ સ્વસ્થ પર્યાવરણની નિશાની છે। જ્યાં પાણીની ગુણવત્તા સારી ના હોય અને ઝેરી રસાયણો ભળેલા હોય ત્યાં એ રહી શકતા નથી। આગ્યા ફૂલોની પરાગરજને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે। पोका हाथ आमने गाम में तो पोका प्रवास येता हेरता है और आमने गाम में जैसा है का ये झींगा वहाँ हाथी सा पानी जो वरस नका मग चालू एक वर्षा में येता है। हां आपले एरिया ना ये मोखला और सफेद
सफेद सफेद झिंगावा पोका मोखला मोठला दोन आम्ही तर आम्हाला नाही खबर पण दोनच જાતના કાળા ની સફેદ પણ એ એરિયામાં ના સફેદ ये आता पानी વધારે વરસે એટલે બંધ मरी जाता है મરી જતા હે मर जाता है का दबी जाता है દપી જતા હે નહીં ખબર પણ પાણી પહેલા વરસ ને એટલે ચાલુ અત્યારે અમે જંગલમાં આવ્યા છે અને આજ્ઞા દેખાવાનું શરૂ થઈ ગયું છે પણ ચાંદની રાતના કારણે છે ને આજે આજ્ઞા દેખાય છે પણ એનો જે પ્રકાશ છે ને એ ઓછો દેખાય એને અને કેમેરામાં જે કંડારવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે બાકી મારી સામે જે આ સાધારણ ઝાડ છે એના પર નાના નાના ઝબકિયા હોય એ રીતની આખી પેટર્ન દેખાઈ રહી છે આ નીચેથી માંડીને ઉપર સુધી બધા દેખાય છે આજ્ઞા પણ આજે ચાંદની રાત છે અને એ પ્રકાશ વધારે હોવાથી આ પ્રકાશ આજ્ઞાનો પ્રકાશ થોડોક ડાઉન થઈ જાય છે અમારા ગામના લોકોને ખબર જ નહીં કે આ હું અમારા ગામના લોકો તો હું ગામડાના લોકો હા આ તો બલ્બ જેવું કોઈ કીડી સમજીને ઉડ્યા કરે એવું એ તો સમાને બરાબર છે આપણને કોઈને ખબર નહીં હતી પણ હવે છે ને આ વસ્તુ વિલુપ્ત થવાના આરે છે હમણાં ને આજે તમારી ચેનલની માફકથી લોકોને ખબર પડે અમારા ગામના સર્વ લોકોને હા. કે આ બી એક જીવ છે જે આપણા ગામમાં જ જોવા મળતું છે આ દુનિયામાં આપણો ભારત દેશમાં ગર્વ જેવી વાત છે કે સરોવર ગામમાં આ જીવ આપણને જોવા મળે ભગવાને વરદાન સ્વરૂપ આપેલ છે આપેલું છે હા તે જ. હા, એની જાળવણી કરવી જોઈએ ડાંગ જિલ્લો તો લગભગ પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરવામાં આવેલો છે એટલે તે આધારે તો સારું કહેવાય બાકી અમારા વિસ્તારની વાત કરું તો લગભગ તમને કોઈક વખત એકાદ બે તમને જોવા મળે આગળ જોવા મળતા પહેલા પણ અત્યારે તો બહુ ભાગ્ય જ જોવા મળે પેલા તો ઘરમાં બી જોવા મળી જતા જે જગ્યાએ નહીં હોય એ લોકો તો અહીંયા સરોવરમાં આવીને જોઈ જાય કે એ લોકોને કેટલી મજા મળતી તમે ખાલી 2 સેકન્ડ પૂરતી લાઈટ ચાલુ કરો ને હા ત્યાંથી ઉડી જાય તરત ગાયબ થઈ જાય ડાંગીમાં એને ભૂકોર કહે વડીલ લોકો કહે કે એમાંથી પેલું ઉત્પન્ન થાય એમ હા એની ભાજીઓ ખાય હા પેલું ફૂલ આવે ત્યારે ખાય હા પછી નહીં ખાય ને બરાબર એટલે ફૂલ આવે ત્યાં સુધી એની ભાજી ખવાય હા પછી નહીં ખવાય પછી નહીં ખાય એમ પછી એને ફળ આવી જાય હા હા એટલે ફળમાંથી પેલું ઉત્પન્ન બરાબર એટલે તેમાંથી જે નીકળે એ છે તે આજ્ઞા હા તો અહીંયા કઈ જાતના જોવા મળે આપણને આજ્ઞા કેટલાક પ્રકારના બે જાતના એ આમાં ખરું ને નર ને નાર કે શું હા કે હા તે એક જાતા ઉપર જ રહે ને મોટી જાતા હોય ને ઈયળ હા. એ નીચે જ ફર્યા કરે નીચે જ ફરે હા હા એ ઉપર એને ઉડાય જ ને નહીં ઉડાય હા હવે નીચે જે ફરે હા. એ ખેતીના પાકને કઈ નુકસાન કરે કે કઈ નુકસાન જેવું કઈ નહીં કઈ નહીં હા. હવે આ અત્યારે વર્તમાન કાળે જોઈએ તો એક બાજુ જંગલનો નાશ થઈ ગયો બીજી બાજુ હવે ખેતી કરે છે તેમાં રાસાયણિક ખાતર નાખે બીજી બાજુ દવાનો છંટકાવ કરે બરાબર હવે આ ખાતરને લીધે જમીન હમ બગડે વાતાવરણ હમ બગડે હા. અને એની અસર સીધી આવી રીતે આ જીવજંતુઓ જે છે હા. એ જીવજંતુઓ પર પણ પડે બરાબર ને એને લીધે પણ આ આજ્ઞા ઓછા ઓછા થયા હોય બરાબર એવું લાગે એમ હમ